નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 ની અંદર મિત્રો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે આપણી પીએસસીની પરીક્ષા છે તે તારીખ 29/11/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, આપણે આ વિડીયોની અંદર 101થી પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। આગળના વિડીયોની અંદર આપણે 1 થી 100 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન બનાવીને વિડીયો મૂકેલ છે, જોવાનું બાકી છે તો મિત્રો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અહીં 101મો પ્રશ્ન છે કે તમારા મમ્મીના ભાભી તમને શું થાય? તો મિત્રો તમારા મમ્મીના જે ભાભી હોય છે એટલે કે એ મમ્મીના ભાઈની પત્ની, તો એ આપણે મામી છે, મામી થશે। 102મો પ્રશ્ન છે, રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો મિત્રો મોહનથાળ છે ન મળે, કારણ કે તે મીઠાઈની દુકાને મળે, બરાબર। 103 અલગ પડતું શોધો। ઓળંબો, લેલું અને તગારું એ મિત્રો જે કડીઓ હોય છે તેનું બરાબર છે, બાકી વીંધણું એ તેનો ઓજાર નથી। 104 કયું બળતણ સૌથી ઓછું ધુમાડો ઉત્પન્ન કરે છે? તો સીએનજી, બરાબર। 105 આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? તો દરરોજ બટાકાનું શાક ખાવું એ યોગ્ય નથી। 106 ઓળખો। મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચે આભમાં ઉડે, પક્ષીઓના રાજા તો ગીધ। 107 રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? તો ભૂંગો। 108 RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો। 109 જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય? તો એને જંકશન કહેવાય। 110 મીઠું પકવનારને શું કહેવાય? તો એને અગરિયો કહેવાય। 111 આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ। 112 નીચેના પૈકી કયું હવામાં રાખતા અન્ય 3ની સાપેક્ષે ઝડપથી બગડી જશે? તો પાલક। 113 DRD શું છે? તો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ છે। 114 બિન મદારીનું વાદ્ય એટલે કે બિન શામાંથી બને છે? તો મિત્રો સૂકવેલી દૂધી છે એમાંથી બિન બને છે। 115 કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? તો સાપ। 116 બીજના અંકુરણ માટે શું જરૂરી છે? તો યોગ્ય હવા, પાણી અને ભેજ। 117 કળશ પ્રાણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો મેઘાલય। 118 ગુજરાતના કેટલા ગામડાઓમાં મેઘ લાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે? તો ગામનો તળાવ છલકાય ત્યારે। 119 ચાંગપા વિસ્તારમાં તંબુ ત્યાંનું ઘરને શું કહે છે? તો રેબો। 120 ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? તો 15। 121 દરેક વાદ્યને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે, તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? તો મિત્રો પોતાના પેશાબની ગંધથી। 122 વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે? આ વિસ્તારમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? તો મિત્રો પ્રાણીઓનો શિકાર કરવાની પ્રવૃત્તિ ન કરી શકે। 123 પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થઈ છે, તો ડૉક્ટર તેણીને સૌથી પહેલાં કઈ સલાહ આપશે? તો ગ્લુકોઝની બોટલ ચડાવવાની સલાહ આપશે। 124 ખતમબંડ હાથ ક્યાં જોવા મળે છે? તો હાઉસબોટની છત ઉપર। 125 પાંડુરોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ જોવા મળે છે? તો લોહ તત્વની ઉણપ જોવા મળશે। 126 સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો અવકાશ સંશોધન ક્ષેત્ર। 127 અવકાશયાનમાં અવકાશી યાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી। 128 1 લિટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે કેટલે દૂર જઈ શકે? તો 40થી 60 કિલોમીટર। 129 અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? એલપીજી। 130 તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી?
તો મિત્રો ઓડિશામાં જરૂર નહીં પડે, બાકી મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાંથી તમારે પસાર થવું પડશે. 131 ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો મિત્રો બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું ન જોઈએ. 132 શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે. તેનું કારણ છે કે ફૂંકવામાં આવેલ હવા ગરમ છે અને અરીસો ઠંડો છે માટે. 133 સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? તો મિત્રો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. 134 અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? તો મિત્રો તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ સાચું નથી. 135 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો ડાંગ. 136 વડની વડવાઈ શું છે? તો મૂળ છે. 137 કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? ખજૂર. 138 કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? તો અજગર. 139 કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? તો હરણ. 140 કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? તો સાપને મારવાનું. 141 ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 4. 142 લીલા ધાણાને સાચવવાની, તાજા રાખવાની રીત કઈ છે? તો ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા. 143 આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? પોર્ટુગલ. 144 તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? તો જૂના તળાવ ફરી બાંધવા. 145 શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો બીટમાંથી. 146 એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. જો એક કેરીનો ભાવ ₹10 હોય તો આવા 5 બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થાય? તો મિત્રો તમે જોઈ શકો છો કે એક બોક્સમાં 16 નંગ સમાય છે, એક કેરીનો ભાવ ₹10 છે, તો અહીં ₹160 થયું. હવે આવા 5 બોક્સની વાત કરી છે એટલે અહીંયા 16 × 80 અને પાછળ 1 મીંડો 800 એટલે ₹800 છે એ તમારે એની કિંમત ચૂકવવી પડે. 147 1 ટન એટલે કિલોગ્રામ. તો મિત્રો 1 ટન એટલે 1000 કિલો થશે. 148 એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? હવે તમે જોઈ શકો છો 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો 18 કિલોમીટર અંતર કાપવું હોય તો એને 18/4 કરવા પડે. તો અહીંયા 4 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગશે. એના પછી જોઈશું આગળ 149 એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા કેટલી? તમે જોઈ શકો છો કુલ વાહનો 2 લાખ છે, ચોથા ભાગના ટ્રેક્ટર એટલે 2 લાખમાંથી ચોથો ભાગ એટલે મિત્રો 50,000 ટ્રેક્ટર હોય તો બાકીના ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા 1.5 લાખ હશે. અને 150 એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય છે. તો હવે 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવેલા રસનું વજન કેટલું? તો રસનું વજન છે એ 600 કિલોગ્રામ થશે. મિત્રો અહીંયા આપણે 151થી 200 સુધીના પ્રશ્નો ગણિતના જે હશે તેનું આપણે ટૂંક સમયની અંદર તેનું સોલ્યુશન મૂકી દઈશું. રિઝનિંગ હશે, ગણિતના દાખલાઓ હશે, તો તમામનું સોલ્યુશન મિત્રો ફટાફટ મૂકવાના છે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી પણ નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.